લોકોએ હવે હોસ્પિટલ જતા પહેલા પણ વિચારવું પડે છે, કારણ કે દર્દીઓને સારવાર આપવી તો દૂર, પણ કેવી રીતે દર્દીના પૈસા લૂંટવા એમાં હોસ્પિટલ અને ડોક્ટર્સ એક્સપર્ટ બની ગયા છે. હાલમાં જ ખ્યાતિકાંડ થયો, લોકોની સર્જરી કરી નાખી, એટલે લોકોની પરવા હોસ્પિટલ કે ડોક્ટરને નથી. દવાઓ અને સર્જિકલ આઇટમના વેચાણમાં પડતર કિંમત 10 હોય અને લોકો પાસેથી લૂંટે છે 100 રૂપિયા. જી હા, દર્દીઓને લૂંટવાનો આખો ખેલ ચાલે છે અને સરકાર તમાશો જુએ છે. આંકડાઓ જોઈએ તો એસ્ટિમેટેડ આંકડાઓ સામે આવ્યા છે. બોટલ ચઢાવવાની નળી એટલે કે આઈવી સેટની પડતર કિંમત 10 હોય અને તેનું વેચાણ થાય 80 થી 100 રૂપિયામાં. વેન્ફ્લો એટલે કે પ્લાસ્ટિક સોયની પડતર કિંમત 10 હોય અને એનું વેચાણ થાય 60 થી 80 રૂપિયામાં. યુરો બેગની કિંમત એટલે કે યુરિન બેગની પડતર કિંમત 10 થી 20 રૂપિયા અને તેના વેચાણના નામે 80 થી 100 વસૂલવામાં આવે છે. કેથેટર જેની પડતર કિંમત 40 અને વસૂલ 140 ની આસપાસ. સેફેલોસ્પોરિન એટલે કે ઇન્જેક્શનની પડતર કિંમત 50 છે અને વેચાણ થાય 400 રૂપિયાનું. એટલે હોસ્પિટલમાં ડોક્ટરોએ દર્દીઓ પાસેથી રૂપિયા ખંખેરી લે છે અને કેમિસ્ટો પણ લોકોને લૂંટે જ છે. જેનરિક દવાઓની સ્ટ્રેપ પર પણ ઊંચો ભાવ જ છાપી દેવામાં આવે છે. અમુક હોસ્પિટલમાં જરૂર ન હોય તેવા દર્દીઓને પણ બોટલ ફેરાવી 1000 રૂપિયા લઈ લેવામાં જ આવે છે. એટલે હોસ્પિટલ જતા દર્દીઓએ 100 વખત વિચારવું પડે છે, કારણ કે ખાલી હોસ્પિટલ જેવા કાંડ કરી લોકોનો ભોગ પણ હોસ્પિટલ લઈ લે છે. ડોક્ટરે ભગવાન હતા, હવે નથી. પૈસા માટે ગમે તે હદ સુધી જતા રહે છે. લોકો મુશ્કેલીના સમયમાં ત્યાં આવતા હોય છે કે સારી સારવાર મળે, દવાઓ મળે, અને આ જ દવાઓ અને સર્જિકલ જેટલી પણ આઇટમ છે તેની કિંમત ડબલ વસૂલવામાં આવે છે. સરકારે દવાઓ અને સર્જિકલ આઇટમની જેટલી પણ કિંમતો છે તેના ભાવ નક્કી કરવા જોઈએ. એટલે લૂંટનો જે આખો ખેલ ચાલે છે તેના પર લગામ લાગે. આવી અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.